સુરેન્દ્રનગરના ચોટીલામાં રોકાણના નામ પર 1,80,00,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના નામ પર મંડળી બનાવી છેતરપિંડી આચર્યાનો આરોપ છે। મંડળીના પ્રમુખ અર્જણ ખાંભલા અને એજન્ટો સહિત 9 લોકો સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। પોલીસ ફરિયાદ મુજબ અલગ અલગ લોભામણી જાહેરાતો આપી આરોપીઓએ 144થી વધુ લોકો પાસેથી 1,000થી લઈ 16 લાખ રૂપિયા સુધીની રોકડ મેળવી લીધી। ક્રેડિટ સોસાયટીના નામ પર જુદી જુદી સ્કીમમાં રોકાણ કરાવ્યું। રોકાણ કરાવ્યા બાદ મંડળીના હોદ્દેદારો અને એજન્ટો ફરાર થઈ ગયા। જોકે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર હોદ્દેદારો અને એજન્ટોની શોધખોળ હાથ ધરી છે। રોકાણમાં સાહેબ એવું છે કે અમે તો બધા થઈને કરેલું રોકાણ એકવાર 9 લાખ ભરેલા છે, એમાં અમને 9 લાખ રિટર્ન થઈ ગયા, પછી પાછા 9 લાખ ભર્યા છે, એમાં કાંક 3-3.5 લાખ જેવા આવ્યા, એમાં 6 લાખ 6.5 લાખ બાકી છે। બીજા પછી 4.5 લાખ એક ભર્યા હતા, એમાં એક હપ્તો જ આપ્યો છે, એમાં 4.25 લાખ જેવો બાકી છે। એવા બધા અલગ અલગ સ્કીમો આપી હતી અમને લોભામણી। હાલ આજે 11 આરોપીઓ છે, એમના સિવાય અન્ય એજન્ટો પણ જે છે એ તમામને સાથે રાખી તમામને પૂછપરછ ચાલુ છે। પોલીસ દ્વારા એમને જે છે હસ્તગત કરવામાં આવ્યા છે। પૂછપરછ બાદ એમાં જે પણ પુરાવા છે એનું મૂલ્યાંકન કરી અને મુખ્ય 11 આરોપી અને એ સિવાય જો અન્ય એજન્ટ અને બીજા પણ કોઈ આરોપીઓ આમાં મદદગારીમાં સામેલ હશે તો આ તમામ વિરુદ્ધ જે છે કાયદેસરની કાર્યવાહી કરી।